અંગદાન માટે પરિવારના સભ્યોની મંજૂરી મળતા જ ગુજરાત સરકાર સોટોમાં રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંગદાતાના શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે, ત્યારે 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકી અને પિનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુની ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી. એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાના સમયે સાસુએ જગાડવા ગયા ત્યારે તે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી લોક હતો. એટલે પાડોશીને બોલાવ્યા હતા. તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક તેમજ યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી. ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી. 4 દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. પિનલબેનને બ્રેઇન ડેડ જાહેર કરતા દર્દીના મામા ડોક્ટર મુકેશ પડસાણાનો સંપર્ક કર્યો હતો. તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને પરિવારના સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી. ત્યારે અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જ ગુજરાત સરકાર સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોએ અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાણી પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી એકવાર નવજીવન મળ્યું છે. લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયના દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મું અંગદાન કરવામાં આવ્યું હતું. ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ. જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે. જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો. એમને રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે. એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પિનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું. આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ. એમનો સૌનો સંપર્કથી, સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ